ગાંધીનગરમાં હિંસક જૂથ અથડામણ બાદ બહિયલમાં મોટી કાર્યવાહી ચાલી રહી છે। તંત્ર દ્વારા બહિયલમાં મેગા ડિમોલેશન હાથ ધરી દેવાયું છે। આરોપીઓના આ દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે। જુઓ આ દ્રશ્યો। 186 જેટલા ગેરકાયદે એકમો પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। અગાઉ ગેરકાયદે બાંધકામ અંગે તંત્ર દ્વારા નોટિસ ફટકારાઈ હતી। આ અસામાજિક તત્વોએ પથ્થરમારો આગ ચંપી કરીને અરાજકતા ફેલાવી હતી। નવરાત્રિમાં થયેલી આ અથડામણમાં સામેલ તમામ આરોપીઓના દબાણો પર હવે બુલડોઝર ફેરવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને ચાલી રહી છે ડિમોલેશનની કાર્યવાહી। દબાણો જમીનદોસ્ત થઈ રહ્યા છે અને તંત્રનો આરોપીઓને કડક સંદેશ છે કે કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે। નવરાત્રી દરમિયાન ગાંધીનગરમાં બહિયલ ગામે આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવનો વિવાદ વકર્યો હતો અને ત્યારબાદ જૂથ અથડામણ સર્જાઈ હતી। આખા ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી અને એ સમયે તંત્રએ મામલો થાળે પાડી દીધો, પરંતુ હવે આરોપીઓ સામે તંત્રએ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગરના બહિયાલમાં જૂથ અથડામણ બાદ જે ગુનેગારો હતા તેના ગેરકાયદેસર બાંધકામ ઉપર જે ડિમોલેશનની મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્યો છે કે અત્યારે હાલ જે આરોપીઓ છે તેના ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું આ બુલડોઝર છે તે ફરી વળ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે અત્યારે હાલ બહિયાલ ગામના તમામ ગેરકાયદેસર જે કોમર્શિયલ બાંધકામ છે તેમાં અત્યારે હાલ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। જે ગુનેગારો કે જેને નવરાત્રિના સમયે અહીં શાંતિ અને અશાંતિ ફેલાવી હતી અને અરાજકતા ફેલાવી હતી અને જેને લઈને તંત્ર દ્વારા એક આ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હાલ આપણી સાથે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સર છે, તેની સાથે વાત કરશું। સર, કેટલા આરોપીઓ છે કે તેનું આ રીતનું આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે અને એક મોટો એક મેસેજ છે તે આપવામાં આવી રહ્યો છે કે આ રીતના જે ગુનેગાર હોય કે અસામાજિક તત્વો હોય તેની સામે આ રીતની કાર્યવાહી કરાશે? आज लगभग 186 સ્ટ્રક્ચર્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ। 186 સ્ટ્રક્ચરમાંથી એવી 51 લોકો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે જે દંગામાં સામેલ હતા। આ બધા દંગામાં જો સામેલ હતા અને બધાની કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સની દબાણ આજ દૂર કરવામાં આવશે અને સરકાર ક્લિયર મેસેજ આપવામાં આવે છે કે કોઈ પણ અસામાજિક તત્વોની અસામાજિક કામ ચલાવવામાં ના આવે, સહન ના કરવામાં આવશે અને એની ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। આ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે અને વિરુદ્ધ 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ જેને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ જો પણ છે આ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહ્યા છે। આની પહેલા કેટલી ટોટલ નોટિસ આપવામાં આવી છે અને કઈ રીતની કાર્યવાહી છે અને આજે કેટલા બંદોબસ્ત સાથે આ અત્યારે હાલ ડિમોલેશન કરાઈ રહ્યું? લગભગ 10 દિવસથી કાર્યવાહી ચાલી રહ્યા છે। પહેલે સર્વે કરવામાં આવેલ છે અને 10 એને 2 નોટિસ આપવામાં આવેલ છે બધાને। નોટિસ આપ્યા પછી આજે ડેમોલિશનની કાર્યવાહી ચાલુ છે। હાલ હવે કઈ રીતે કાર્યવાહી અત્યારે હાલ કોમર્શિયલ ત્યારબાદ રેસિડેન્સી કેટલા છે અને કેટલા ગેરકાયદેસર આજના બાંધકામ છેલ્લા સમયથી આ ઊભા કરેલા હતા? પહેલાં કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટની સર્વે કરવામાં આવે છે અને પછી રેઝિડેન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટની સર્વે કરવામાં આવશે અને નોટિસ આપવામાં આવશે। આઈડેન્ટિફાઈ થયા પછી દબાણ હટાવવાની કામગીરી ચાલશે। શું કહેશો આવા અસામાજિક તત્વો કે આવા આરોપીઓ સામે કાર્યવાહી છે આ રીતની થશે એટલે શું એક મેસેજ છે કે જે પોલીસ તરફથી આપી શકે? સરકાર એક કડક મેસેજ આપી રહ્યા છે કે કોઈ પણ અસામાજિક તત્વોની અસામાજિક કામ સહન ના કરવામાં આવશે અને બધાની વિરુદ્ધ જો એવી અસામાજિક કામોમાં સંડોવાને કરવામાં આવશે તો એની વિરુદ્ધ કડક સે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો પહેલે તો સખ્ત ગુના દાખલ કરવામાં આવશે અને ધરપકડ કરીને બેલ ના મળે એની માટે કાર્યવાહી થશે। પછી એના જો પણ દબાણ છે એને આઈડેન્ટિફાઈ કરીને દબાણ તોડવામાં આવશે। જૂથ અથડામણમાં પોલીસની કાર્યવાહી કઈ રીતની કરવામાં આવી રહી છે? અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને શું આગળ હવે કાર્યવાહી? અત્યાર સુધી 70 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ 30 લોકોની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે। આ 30 લોકો જો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। કહી શકાય કે જે તંત્ર દ્વારા એક મોટો મેસેજ છે કે જે સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે કે જ્યાં આગળ અસામાજિક તત્વો હોય તેની સામે આ રીતની કાર્યવાહી છે તે કરવામાં આવી શકે છે, કારણ કે પહેલા ગુનો દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ જે આ રીતના ગેરકાયદેસર બાંધકામ હોય તેના ઉપર ડિમોલેશન છે તે કરવામાં આવી શકે છે। એટલે હાલ તો જે બહિયાલ ગામ છે કે જ્યાં આગળ 50 જેટલા આરોપીઓનું જે ગેરકાયદેસર લગભગ 186થી પણ જે વધારેના એકમો છે કે જે ગેરકાયદેસર બાંધકામ છે તેને અત્યારે હાલ ડિમોલિશનની વહેલી સવારથી જ કાર્યવાહી છે તે કરાઈ રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે મિહિર સોની, ગાંધીનગર।